ફરીવાર નથી બોલતો હું, આ પહેલી ગૃહિણીનો બુદ્ધે ભાવાર્થ કીધો કે વધિક ક્ષમા કોને કહેવાય? જે ક્રોધ કરતી હોય, પતિ પર પ્રેમ રાખતી ન હોય, પર પુરુષ તરફ આકર્ષણ રહેલું હોય અને પતિનું માન સન્માન કરવાને બદલે પતિદેવનું હર હંમેશ અપમાન કરતી હોય, તે હત્યારી એટલે વધિક ક્ષમા કહેવાય. બીજી બુદ્ધ સમજાવે છે, જે સંપત્તિનો સદુપયોગ કરતી ન હોય, ચોરી કરી વસ્તુનો ઉપયોગમાં લેતી હોય. બીજી જે છે ગૃહિણી, એની સમજાવે છે, ભાવાર્થ કહે છે કે સંપત્તિનો સદુપયોગ ન કરે અને બીજે ત્રીજે ઠેકાણેથી ચોરી કરી અને વસ્તુઓ ઉપયોગમાં લે, એને કહેવાય ગૃહિણી ચોર સમા. વસ્તુ કોકની હોય, ઉપયોગ કોક ઠેકાણે કરે. પછી ત્રીજી ગૃહિણીનો પરિચય કરાવે છે કે ત્રીજી ગૃહિણીનો ભાવાર્થ શું? જે આળસુ હોય, કામચોર હોય, કટુ બોલે, ઝઘડાખોર હોય અને પતિ સમક્ષ પોતાની મોટાઈ દેખાડે, એને કહેવાય આર્ય સમા. પહેલી વધિક ક્ષમા, બીજી ચોરી સમા, ત્રીજી આર્ય સમા. જે આળસુ હોય, તમે નજર કરજો કોક બેન પર કે કઈ આળસુ છે, કઈ કામચોર છે, કઈ કટુ બોલે છે, કઈ ઝઘડાખોર છે. અને આવા બધા દુર્ગુણો જેનામાં હોય એને કહેવાય આર્ય સમા. પતિદેવ સામે પોતાની મોટાઈ દેખાડે, હું આમ કરું ને, હું તેમ કરું ને, મારાથી આમ થાય ને મારાથી તેમ થાય. આ ત્રીજા પ્રકારની ગૃહિણી. એનું પહેલા શબ્દોમાં બુદ્ધે કીધું આર્ય સમા. ચોથી ગૃહિણી હંમેશા પતિનું ચિંતન કરે, પ્રાણથી પણ પ્યારા લાગે. કોણ? પતિ. અને રક્ષા કરે, એને કહેવાય માતૃ સમા. હંમેશા પતિનું ચિંતન કરે, હંમેશા. આવી બધી ગૃહિણીઓ ઘણા ઘરોમાં હોય, એ ઘર કેટલું સરસ હોઈ શકે. પ્રાણથી પ્રિય માને. કોને? પતિને. અને પોતાથી શક્યતા હોય, શક્તિ હોય તે પ્રમાણે પતિદેવની દરેક રીતે રક્ષા કરે કે મારા પતિદેવને જરા પણ કોઈ બાબતમાં કાંઈ પણ તકલીફ પડવી ન જોઈએ. આવી જે ગૃહિણી હોય એને કહેવાય માતૃ સમા ગૃહિણી. પછી ભગિની સમા. બુદ્ધ સમજાવે છે સુજાતાને કે ભગિની ક્ષમા એટલે શું? બહેન જેવો પતિ પર સ્નેહ રહેલો હોય, બહેન જેવો. સમજાય? બહેન જેવો એટલે કે લક્ષ્મીકાંતભાઈ તમારા બહેન છે, સ્વાભાવિક એક લાગણી હોય ને બહેન તરીકે. આવી જ લાગણી જે પત્નીને રહેલી હોય, બહેન જેવો પ્રેમ હોય, પતિ પર અપાર સ્નેહ રાખતી હોય અને લજ્જાપૂર્વક પતિદેવને અનુસરતી હોય, એને ભગિની સમા કહેવાય. એટલે પતિદેવથી ઉપરવટ ન જાય, અપાર સ્નેહ રાખે પતિ પર, એને કહેવાય ભગિની સમા. કેટલી થઈ? જેટલી થઈ એટલી. પતિને સખા માને. સખા એટલે મિત્ર. જે પતિને મિત્ર માને, સામે જોતા આનંદ અને પ્રસન્ન થાય, એ સખી ક્ષમા.
સામે જુએ ને પતિદેવને બહુ ખુશ થાય. ઘણી ઘણી પત્નીઓ છે ને મોઢા એમના ઓવા હોય, શું કહેવાય, ન ગમી તમને વાત? ઘણાને આપણે કહીએ, પૂછીએ, ભાઈ કાંઈ ડિવેલ બિવેલ પીધું છે કે એવી કડવી દવા પીધી છે, કડુકડિયા તો પીધો છે, આવું મોઢું ચડાવીને જ્યાં જોઈએ ત્યાં તું આવી રીતે દેખાય છે. પણ જે ભગિની ક્ષમા ગૃહિણી છે, પત્ની છે, એ પતિદેવને જોતી હોય તો એને આનંદ થાય, પ્રસન્ન થાય અને પતિને મિત્ર માને. જે પત્ની પોતાના પતિદેવને મિત્ર માને, અંગત મિત્ર માને, અને એક સ્વભાવ રહેલો છે કે અંગત મિત્ર હોય એની પાસે આપણે એકદમ પેટ છૂટી વાત કરીએ, તે રીતે પત્ની પણ દરેક વાત પતિ સાથે શેર કરે. છેલ્લી વાત કરે છે, પતિને કષ્ટ દે, ક્લેશ કરે, અપમાન અનાદર કરે, છતાં પતિ કષ્ટ દે, ક્લેશ કરે, અપમાન કરે, અનાદર કરે, છતાં ચૂપચાપ ગુસ્સે થયા વિના સહન કરે અને સદા પતિદેવની આજ્ઞાનું પાલન કરે, તે ગૃહિણી દાસી સમા. આ 7 ગૃહિણીનો પરિચય કરાવ્યો કે આને આ કહેવાય, આને આ કહેવાય. પતિ કષ્ટ દે, અપમાન કરે, અનાદર કરે, છતાં ચૂપચાપ ગુસ્સે થયા વિના સહન કરે. બધાને આવી પુત્રવધુઓ, બધાને આવી ગૃહિણીઓ મળતી નથી. આ તો જેના નસીબ હોય એમને આવી સંસ્કારી, વિવેકી ગૃહિણીઓ મળે. તો બુદ્ધ સુજાતાને કહે છે, બેન, આ 7 પ્રકારની ગૃહિણીઓ છે, એમાં તમે તમારો સમાવેશ કઈ ગૃહિણીમાં થાય? વધિક ક્ષમામાં કે ચોર સમામાં, આર્ય સમામાં, માતૃ સમામાં, ભગિની સમા કે દાસી સમા? બોલો, આમાંથી આપનો સમાવેશ કઈ ગૃહિણીમાં થાય? બુદ્ધની નિર્મળ વાણી, બુદ્ધની પવિત્ર વાણી, કરુણાથી ભરેલી વાણી સાંભળી અને સુજાતાની આંખોમાં આંસુ ટપક્યા, રડી. કારણ કે રોજ ઘરમાં ઝઘડો કરતી, રોજ ગમે તે નિમિત્ત લઈને ઝઘડો કરતી. ભાગ્યશાળીઓ, આજે પણ પરિસ્થિતિ તો ઘણા ઘરોની આવી જ છે. બિચારા ઘરમાં લોકો કોસમસી જાય, આપણે કહીએ ને કચ્છી ભાષામાં, કોસમસતા હોય. બિચારા બારે આવે એટલે જરા હસતું મોઢું રાખે, બાકી ઘરમાં ઘણી તકલીફો રહેલી હોય. પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે અને હવે ફટાકડીઓ ઘણી થઈ ગઈ છે. ન કહું આવું, હે? હવે ભણેલા ગણેલા હોય અને સારું વર્તન ન કરે તો જરાક ઘરમાં તકલીફો રહેલી હોય છે. આ તો નસીબદાર પુણ્યશાળી જે હશે એને સારી પુત્રવધુ મળે, દાસી સમા, માતૃ સમા. નસીબ ન હોય અને કોઈક ઋણાનુબંધ એવી વ્યક્તિ સાથે રહેલા હોય તો ઘરમાં એવી વ્યક્તિ આવી ગયા પછી આખું ઘર. અને ભાગ્યશાળીઓ, ગુસ્સો કોઈ એક વ્યક્તિને આવે. ઘરમાં માની લો 10 મેમ્બર હોય, 10 મેમ્બર ગુસ્સો ન કરતા હોય અને એક મેમ્બર ગુસ્સો કરે પણ પૂરા ઘરનું વાતાવરણ દોહડાઈ જાય. બીજા કોઈને એ વિષય સાથે, એ વાત સાથે કાંઈ લેવા દેવા ન હોય છતાં પણ ગુસ્સો ક્યાં પણ કોઈ પણ વ્યક્તિ કરે,
એક વખત ચહેરો આપણો પડી જાય, એ ચીજ જ એવી છે. તો રોજે રોજ આ શેઠના ઘરમાં ઝઘડા થતા હતા. તમે વિચારો, પૈસા તો ખૂબ હતા, છૂટી હાથે પૈસા વાપરતા હતા, સારા માર્ગે પૈસા વાપરતા હતા, પણ એક પુત્રવધૂને કારણે આખું ઘર ડહોળાયેલું પડ્યું હતું, ઘરનું વાતાવરણ ડહોળાયેલું પડ્યું હતું. ઘણી વખત ઘણા લોકો સાદી ભાષામાં કહે, આ એકને કારણે અમારું આખું ઘર ગધેડે ચડે છે. આખું ઘર કોકના જ કારણે, એક વ્યક્તિના કારણે ગધેડે ચડતું હોય, કેવી પરિસ્થિતિ હોય. તો પહેલી વખત આ સુજાતા બુદ્ધ સામે રડી, ખૂબ રડી, કારણ કે આજે વિવેક જાગ્યો. એટલે સાંભળવાથી ક્યારેક ફાયદા થઈ જાય, ન થાય એમ નહીં. ક્યારેક થઈ જાય, લાગી જાય તો લાગી જાય, ન પણ લાગે. 4 મહિના શું, 40 વર્ષ સુધી પ્રવચન સાંભળતા હોય, અસર ન થાય તો ન જ થાય. અને ક્યારેક કોઈક વ્યક્તિ 4 મિનિટ માટે પ્રવચન સાંભળે, અસર થઈ જાય. લાગે એને લાગે, ન લાગે એને ન લાગે. જેના જેવા તકદીર, જેના જેવા પુણ્ય, આને લાગી ગયું. બુદ્ધને કહે છે, પ્રભુ હું કેવી છું આપ પૂછો છો મને? હું તો એકદમ ખરાબ છું. આખા ઘરનું વાતાવરણ જો બગડ્યું હોય તો બગાડનાર હું છું. નાની નાની વાતોમાં, કશ વગરની વાતોમાં, વાત ન હોય તે છતાં પણ વાત ઊભી કરીને પણ હું ઘરમાં કંકાસ કરતી જ રહું છું, ઝઘડતી જ રહું છું. અને મારા કારણે મારા સસરાજી પ્રતિષ્ઠિત હોવા છતાં પણ બિચારા માથું નીચું કરીને જીવન જીવે છે. પ્રભુ મને શરમ આવે છે કહેતા હું કેવી છું, પણ હવે આજથી હું ખાતરી આપું છું કે વડીલોને માન આપીશ, વડીલોનું સન્માન કરીશ. ઘરમાં ગમે તે પ્રસંગ ઊભો થશે, મારા માથા સુધી આવી જશે પ્રસંગ, તો પણ હું ક્યારે પણ હવે ગુસ્સે નહીં થાઉં. હે પ્રભુ, હું આજ સુધી જ્યારથી હું આ ઘરમાં આવી છું ત્યારથી બધાને મેં દુઃખી કર્યા છે. આજથી પ્રભુ આપની સામે હું નક્કી કરું છું કે હવે હું આ ઘરમાં કોઈને પણ દુઃખી નહીં કરું. અત્યાર સુધી ઘરવાળા લોકો છે મારું સહન કર્યું, હવે હું ઘરવાળાઓનું સહન કરીશ, સૌનું સહન કરીશ. અને સૌને શાંતિ મળે, પ્રસન્નતા મળે, આનંદ મળે, ખુશી મળે એવું કરીશ. પ્રભુ ભૂલો તમારાથી ખૂબ થઈ છે, ઘણી જ થઈ છે, પણ આજે આપે મારી આંખો નહીં અંતર ખોલ્યો અને મને સમજાયું કે જિંદગી મળી છે તો દરેકને સુખ શાંતિ આપવાની. આજથી હું સંકલ્પ કરું છું, મને તકલીફ થશે સહન કરી લઈશ, પણ કોઈને અશાંત નહીં કરું. જુઓ, પુત્ર વધુ કેટલો શબ્દ સરસ છે. પુત્ર વધુ, પુત્રથી પણ વધુ એને કહેવાય પુત્ર વધુ.